ધોરણ 7 આજે તમારા સામાજિક વિજ્ઞાનના પહેલા પ્રકરણ રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોમાં આપણે દક્ષિણ ભારતના રાજ્યો અને શાસકો વિશે જાણીશું. હલો. હાય રોહન, હું અમી બોલું છું. હા અમી બોલ, શું થયું? કેમ આજે ફોન કરવો પડ્યો? અરે શું કરું? આપણો સમાજ વિદ્યાનો જે વિષય છે ને એમાં મને પહેલા પ્રકરણમાં થોડીક આપદા પડે છે સમજવામાં. અચ્છા, તો પહેલા મને એમ કે તારા ક્લાસમાં આ સામાજિક વિજ્ઞાનમાં કયું પ્રકરણ ચાલે છે? રોહન, પહેલું જ પ્રકરણ ચાલે છે, પણ એમાં છે ને તે ઉત્તર ભારતનો ટોપિક પતી ગયો, પણ એમાં છે ને મને થોડુંક સમજાયું અને મેં ખૂબ મહેનતથી યાદ પણ રાખ્યું. પણ હવે દક્ષિણ ભારતના રાજ્યો અને શાસકો વિશે છે. એટલે એમાં શું થાય છે રોહન, કે ઘણા બધા રાજાઓ થઈ ગયા, ઘણા બધા શાસકો થઈ ગયા. સમય ને બધી તાલમેલ યાદ રાખવામાં થોડુંક કોમ્પ્લિકેશન્સ, થોડીક મુશ્કેલી આવે છે. કોઈ ટેન્શનની વાત નથી. અમી બહુ સિમ્પલ છે. આપણે ચાલ ડિસ્કસ કરીએ દક્ષિણ ભારતના રાજ્યો અને શાસકો વિશે અને એને પ્રશ્નના ફોર્મમાં કરીએ. ટ્રાય કરી જોઈએ જો તને યાદ રહી તો. હા, થેન્ક યુ રોહન. સારી વાત છે. પહેલા તું મને એમ કે તારા હાથમાં તારી ટેક્સ્ટ બુક છે ને? હા, તો હું સવાલ પૂછું એ રીતે તું એને રિફર કરજે. બરાબર? હવે તું મને એમ કે દક્ષિણ ભારતના રાજ્યો જે છે, તો દક્ષિણ રાજ્યો એ નામ કેવી રીતે આવ્યું? એ શા માટે એને દક્ષિણ ભારતના રાજ્યો કહેવામાં આવે છે? એ નર્મદા નદીની દક્ષિણ દિશા તરફ આવેલા જે રાજ્યો હતા ને, એ રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો કહેવામાં આવે છે. રાઈટ. એવું જ છે ને રોહન? હા, બરાબર. નર્મદા નદીની દક્ષિણ દિશા તરફ જે આવેલા રાજ્યો છે તેને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. અને તને યાદ છે ને ઉત્તર ભારતમાં 7મી સદીમાં કયા રાજા હતા? રાજા હર્ષવર્ધન. સરસ. તો પછી હવે 8મી સદીમાં ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ, ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ નાના મોટા રાજ્ય ને રાજ્ય વંશોની સ્વતંત્રતા થઈ. તને યાદ છે કે 7મી સદીમાં જ્યારે રાજા હર્ષવર્ધનનું અવસાન થયું પછી શું થયું હતું? હા, મારા ખ્યાલથી જ્યાં સુધી મને યાદ રહે છે, રાજા હર્ષવર્ધનનું અવસાન થયું ને પછી એમનું જે વિશાળ રાજ્ય હતું ને રોહન, એ નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. બસ એ જ દશા મોટા ભાગે થતી હોય છે. તો આપણે જોઈએ કે આગળ શું થયું છે. હવે તું મને વાંચીને કે દક્ષિણ ભારતમાં જે સ્વતંત્ર રાજવંશો થયા એ કયા કયા છે? એ ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. હા, તો હવે એટલું યાદ રાખવાનું છે કે આ જે રાજ્યો છે ને, આ રાજવંશો જે હતા એ લોકોનું શાસન હતું. રાઈટ? હા. તો પછી શાસન હોય તો શાસક હોય. હા, શાસક હોય તો એનો સમય હોય, એ સમયમાં એને જે કંઈ પણ કાર્યો કર્યા છે, કોને હરાવ્યા, ક્યાં યુદ્ધ કર્યું, ઇવન એ લોકોના શાસનના સમયમાં અમુક બીજા શક્તિશાળી શાસકો પણ આવ્યા હોય. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે અને એ સમજવાનું છે. એટલે તું એમ કહેવા માંગે છે કે જેટલા પણ શાસકો વિશે આપણે ભણીએ, પછી ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં આપણે એ શાસકો કોણ હતા, એમના પછી કોણ આવ્યું, એમણે કયા કયા યુદ્ધો પર વિજય મેળવ્યો અને એમના પછી કયા શક્તિશાળી શાસકો હતા, આ 4-5 પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણને ઘણું યાદ રહી જાય રોહન. હા, આગળ વધીએ. આપણે ચાલુક્ય વંશ વિશે જાણીએ. બરાબર? હવે તું મને કે સૌથી પહેલા ચાલુક્ય વંશના પ્રથમ રાજાનું નામ શું હતું? ચાલુક્ય વંશમાં પ્રથમ રાજાનું નામ જયસિંહ. હા. અને ત્યાર પછી તું મને એમ કે ટેક્સ્ટબુકમાં વાંચીને કઈ ઈસવીસનમાં વાતાપીને પોતાની રાજધાની કોણે બનાવી હતી? કોણે કઈ ઈસવીસનમાં વાતાપીને પોતાની રાજધાની બનાવી હતી? એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને પોતાની રાજધાની બનાવી. સરસ. તો ચાલુક્ય વંશના રાજાનું નામ શું હતું? પ્રથમ રાજાનું નામ જયસિંહ. અને વાતાપીને પોતાની રાજધાની કોણે બનાવી? પુલકેશી પ્રથમે. સરસ. હવે તું મને કે
સ્વતંત્ર રાજ્ય પણ એમણે સ્થાપ્યું હતું. બરાબર? અને વર્તમાન સમયમાં આ જે વાતાપી છે, એને કયા નામથી ઓળખવામાં આવે છે? એને ચાલુક્ય વંશ તરીકે ઓળખવામાં આવે છે, રોહન. સરસ. તો તને એટલું આવડી ગયું કે ચાલુક્ય વંશના પ્રથમ રાજા કોણ હતા? વાતાપીની રાજધાની કોણે બનાવી? અને વર્તમાન સમયમાં વાતાપીને કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર? હા, સમજાઈ ગયું. બરાબર ને? હા, સમજાઈ ગયું મને. જો આ જે અને તું એ તારી ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકે છે પુલકેશી બીજાનું ચિત્ર. પણ યાદ રાખજે કન્ફ્યુઝ ના થતી કારણ કે પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીની પોતાની રાજધાની બનાવી હતી. પુલકેશી બીજાએ નહીં. એટલે જેમ બ્રિટનમાં ખબર કિંગ હેનરી એ કિંગ હેનરી 1 2 3 થાય ને એવી રીતે અહીંયા આપણે ત્યાં પણ જે કોઈ પણ રાજા હોય એના પછી રાજા પુલકેશી વંશના રાજા 1 પુલકેશી વંશના રાજા 2 એવી રીતે હોય. હા, સમજાઈ ગયું રોહન, થેન્ક યુ. હવે આગળ કયો ટોપિક ભણવાના? ચાલુક્ય વંશ વિશે થોડુંક બીજું જાણવું છે તો જોઈએ. હવે મને એમ કહી રહ્યા કે આ વંશમાં કયા મહત્વના શાસકો થઈ ગયા? જો મેં તને કીધું તું ને સાહસ શાસકો વિશે આવશે. હા, આ વંશમાં કીર્તિવર્મા પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજા એ મહત્વના શાસકો થઈ ગયા. તો પછી હમણાં આગળ આપણે જે ચિત્ર જોઈએ કોનું હતું? પુલકેશી પ્રથમનું હતું કે પુલકેશી બીજાનું? પુલકેશી બીજાનું. સરસ. હવે એમ કે વાતાપી જે હતું એમાં ચાલુક્યોની સત્તા નબળી પડી કારણ કે કોઈ પણ રાજા જેનો સમય આવતો હોય એક દિવસ તો એ નબળો પડવાનો જ છે. તો જ્યારે એનો સમય નબળો પડ્યો ત્યારે એમની એક બીજી શાખા હતી એ ક્યાં સ્થાપિત થઈ? એટલે આપણે થોડોક નકશો અને જગ્યા પણ ધ્યાનમાં રાખવાની, હા રિયા? હા, તેઓએ વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ હતી, રોહન. હા, બરાબર. અને કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો કહેવાય? નર્મદા નદી. હા, બેવ ભેગું ન કરી દેતી, હા. અને હવે આ જે શાખા કૃષ્ણ નદી અને ગોદાવરી નદીના વચ્ચે સ્થાપિત થઈ એના સ્થાપક કોણ હતા? એના સ્થાપક વિષ્ણુવર્ધન હતા. સરસ. હવે મને એમ કે વેંગીના ચાલુક્ય તરીકે પૂર્વીય શાસકો ઓળખાતા હતા. તો તેઓ વેંગીના ચાલુક્ય તરીકે કેમ ઓળખાતા હતા? કારણ કે તેઓએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હતી એટલે તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાતા હતા. સરસ. તો હવે તું સમજ કે ચાલુક્ય વંશની શાખા કઈ કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચે નથી પણ વેંગીમાં પણ હતી અને હવે તું જો એ તો વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની શાખા હતી. એટલે કઈ કઈ જગ્યાએ હવે આજના મોડર્ન જમાનામાં જો તને ખબર છે કે બધાની બ્રાન્ચીસ હોય કોઈ પણ બિઝનેસ હોય ફોર એક્ઝામ્પલ આપણે DHL કુરિયર કંપની લઈએ તો એ સુરતમાં એની બ્રાન્ચ હોય તો એની મુંબઈમાં પણ છે. શાસકોની વાત નથી પણ બ્રાન્ચીસની વાત છે. એમ રાજાઓના સમયમાં એ લોકોની રાજાઓની શાખાઓ પણ અલગ અલગ જગ્યાએ હતી. અને જે ચાલુક્ય વંશ કલ્યાણીમાં હતો તેને શું નામથી ઓળખાય? કલ્યાણીના ચાલુક્ય તરીકે એ લોકોને ઓળખવામાં આવતા હતા. જેમ વેંગીના હતા, વેંગીની જગ્યાએ હતું ત્યાં વેંગીના ચાલુક્ય કહેવાતા તેવી રીતે કલ્યાણીના ચાલુક્ય હવે યાદ રહી ગયું મને? બરાબર, સરસ. હવે જો ધ્યાનથી સાંભળ. જેમ આપણે રાજાઓ, શાસકો એમની જગ્યાઓ ને શાખાઓ સમજીને તેવી જ રીતે દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ. હવે જ્યારે ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે કયા વંશનો ઉદય થયો? રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો. સરસ. અને એમના પ્રથમ રાજા કોણ હતા? ઇન્દ્ર. કોણ હતા? ઇન્દ્ર. તો હવે મને એમ કે ચાલુક્યના પ્રથમ રાજા જયસિંહ. અચ્છા. અને રાષ્ટ્રકૂટના ઇન્દ્ર. સરસ. હવે તને ચાલુક્ય સમજાઈ ગયું? આજે આટલું જ. પછી આપણે બીજો ટોપિક ભણીએ આના સંબોધનમાં. ઓકે? ચલ બાય. હવે ફોન મૂકું છું. થેન્ક યુ રોહન. તે મને બહુ મદદ કરી અને મને આવી રીતે વાતચીત કરતા યાદ રહી ગયું.